ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા એક રાઠવા એક બેન છે, એ પાસે એ બી બેનોની સભા. આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું બધી સભામાં બોલીશ કે ગામમાં જે લુખ્ખો હોય એ અબબ કરે. આ શબ્દો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના, અને આ શબ્દો કહેવામાં આવ્યા છે ચેતર વસાવાને. વાત એવી છે કે એક સભા હતી જેની અંદર મનસુખ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, અને એ નિવેદનમાં ચેતર વસાવાને લઈ અને અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે અનેકવાર જોઈએ છે કે જ્યારે પણ ચેતર વસાવાની સભા હોય છે અને એ સભા દરમિયાન ચેતર વસાવા આપણને અનેકવાર અબબ કરતા જોવા મળે છે. અને હવે આ તમામ બાબતને લઈ અને મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. એમની સાથે સાથે પૂર્વ સાંસદના જે પુત્રી છે રાધિકા રાઠવા, એમની ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ મનસુખ વસાવાએ શું કહ્યું એ સાંભળી લઈએ. આમ તો મનરેગા પછી જે નવું નામ જે આવ્યું છે એ સમાચારના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યું છે. વિરોધ કરનારાએ જ આપણો મુદ્દો વધારે આપણને ખુલાસો કર્યો છે. એટલે લગભગ બધા જ લોકોને આ નવી યોજનાનું નવું નામ બધાને ખબર છે, પણ આપણો એટલી જ મહેનત આપણે પણ કરવી પડશે. તો આપણે મનમાં રાખીએ કે 2047માં ભારત વિકસિત ભારત બની જવાનો છે. મોદી સાહેબ પડ્યા છે પાછળ, એટલે થઈ જશે. પછી શું થશે? ડેઢેપણાની સ્થિતિ છે, જે ખોટા લોકો ઘૂસી ગયા છે એવા લોકો ઘૂસી જશે. એટલે એક કાર્યકર્તા આ જે વાત છે એ નીચે સુધી પહોંચાડે, ગામના એક વ્યક્તિ સુધી પહોંચાડે, ને જેના માટે જે યોજના બની છે એ ગરીબોને આ વાત પહોંચાડે, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. કાં તો અમે આવવાનું બંધ કરી દઈશું. ખોટી શું કામ શક્તિવાળા વેડફાની પદ મળ્યું છે તમને, સભાના કાંઠે માટે મળ્યું છે, નહીં ચાલ્યા. બહુ ગંભીર બાબત કહેવાય. મેં એટલે જ કીધું કે દેશના પ્રધાનમંત્રી જબરજસ્ત ચિંતા કરે છે. 2047માં દેશની વિકસિત ભારત બનાવવો છે. આખો દેશ વિકસિત ભારત થશે. આપણે જો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ સત્તામાં ના હોઈશું, વિધાનસભા આપણી પાસે ના હોય, તો દેશ વિકસિત થશે 2047માં. અહીંયા એનો ફાયદો નહીં થાય. અહીંયા પાછળ જ રહીશું. અહીંયા હજુ મંથન કરો, નહીં ચાલે. જેને જવાબદારી છે એને કામ નહીં કરે, એ જિલ્લાનો હોદ્દેદાર હશે કે તાલુકાનો, એની જગ્યાએ બદલી નાખો ભાઈ. ખાલી પદ લઈને ખાલી એને શોભા માટે આપ્યું છે પદ, કામ કરવાનું છે. અમે રાત દિવસ મહેનત કરી છે, ખબર છે. રામ સાથે જોડે દેશમાં રામ મંદિર આપ્યું છે આપણને, એવી યોજનાનું નામ પણ છે, અને એનાથી લોકોને એક આસ્થા પણ છે. ઉત્સાહથી બધા કામ કરશે, કોઈ નાનું મોટું કોઈ ગરબડ પણ નહીં થાય. ગ્રામ સાથે જોડાયેલી આખી યોજના છે, અને આપણે આવનારા દિવસોમાં જવાબ આપવો પડશે. નીલભાઈ પ્રમુખ સાહેબ, આ તમે તાલુકાના પ્રમુખો સાથે બેસીને તપાસ કરાવો. એ તો ખબર તો પડશે ને, ગામ સરપંચ એ આમ કોંગ્રેસનો છે, ભાજપનો છે કે આમ આદમી પાર્ટીનો. મનરેગાના કામો અમને કેવા કર્યા છે? ખાલી આક્ષેપ તો કરવા છે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એમને શું ધંધા કર્યા છે એ લોકોને ખબર પાડી જોઈએ કે નહીં ખબર પાડી જોઈએ. અને સાથે બીજી પણ વાત કહું કે કોઈ પણ યોજનાની નાની મોટી ગરબડ થઈ હોય તો કમ ધારાસભ્યની જવાબદારી નહીં સુધારવાની? જે તે સમય કામ ચાલતું તે વખતે
મનરેગામાં ખરાબ કામો થતા હતા, હું માન લઉં છું, વાત સાચી છે એમની, પણ ધારાસભ્ય શું જોયું ભાઈ? ધારાસભ્યની કોઈ જવાબદારી નહોતી? કેમ જે તે સમય મૌન સેવ્યું ને 4, 5, 6 મહિના પછી, વર્ષ પછી આને ઉછાળવાનું કારણ શું? કામમાં ગડબડ હતી, કામ ખરાબ થતા હતા, તો ચાલુ કામમાં ધારાસભ્ય તરીકે કેમ જોઈ નથી? એની ફરજ હતી કે નહીં ધારાસભ્યની? કે જાહેર સભામાં એટલું જ બોલવાનું કે મનરેગામાં આ કૌભાંડ થયું, મનરેગામાં આ કૌભાંડ થયું? આવા લોકોને પણ ઓળખવા પડે, ખુલ્લા પાડો. આવા લોકોને પણ આપણે ઓળખવા પડે, આવને ખુલ્લા પાડો જોઈએ. તો માહિતી છે ગુજરાતમાં કેટલા લોકો, કેટલા ધારાસભ્ય. અમારા ભરૂચ જિલ્લામાંથી પૂછો મારુતિને, ખુદ મારુતિએ તપાસ માંગી હતી. મારા ઈશ્વરભાઈ ધારાસભ્ય એમણે તપાસમાં બધાય માંગી છે. કોઈ જે તપાસ થઈ ગુજરાતમાં મનરેગાના કામોમાં, નહીં, બધા નાગરિકની ફરજ છે ભાઈ. ક્યાંક ખરાબ કામ થતું હોય તો માંગો તમે. એ આગેવાને સુધારવાની જરૂર છે. આવું ક્યાંક ખરાબ કામ થતું હોય તો આ તો આપણે બોલતા નથી કોઈ. અહીંયા 4 વખત તપાસ થઈ, 4 વખત તપાસ થઈ. એટલે આખા જિલ્લાને બદનામ કરે ને એના કામો અટકી જાય. કોને નુકસાન છે ભાઈ? આજે નુકસાન છે, કોને નુકસાન છે? એજન્સીઓના કામ મળે છે, કોઈ આગેવાન ભલામણ કરે એટલે નથી થતું. એનું ગાઈડલાઈન હોય છે, ઓનલાઈન અરજી કરવાની હોય ને જેનું ટેન્ડર નીચું હોય, જે બાકીના ટેન્ડરો માર્ગ મકાનના કે બીજા ટેન્ડરો એ જ પ્રકારની આનું છે. જે એજન્સીનું નીચું હોય એનું લાગે છે, સરકારની પોલિસી છે. એટલે ઓછો ભાવ તો કામ બી તે પ્રકારે થવાનું. પણ હવે આ ઇતિહાસ એટલા માટે યાદ દેવડાવું છું કે હજુ બી ચાલુ છે. હમણાં 2 દિવસ પહેલા કોઈ બાજુ ગયા કર્યું, ત્યાં મનરેગાની વાત કરી. ભાજપ સરકારમાં જે પારદર્શક વહીવટ છે ને મેં બીજે ક્યાંય જોયો નથી. આ રેતી કે ખાણ ખનીજમાં તમે જો અમે કહીએ છીએ તો તરત પગલા લેવાય છે ને પગલા લેવાય રેકર્ડ પર આવે છે કે જે દંડ આવે છે એ સરકારની આવકમાં વધારો થાય છે. ખાણ ખનીજ કે રેતીની જે જ્યાં ચોરી થાય ને સરકાર પકડે છે ને દંડ, તમે આવક તો જોજો. તમે પહેલા તો કોઈ તપાસ જ નથી થતી. રજૂઆત કરે આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. અને એ બધા ભૂલ થઈ હશે તો એ લોકોની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. એટલે આ જે વાત લોકોની વચ્ચે તમારે કહેવું જોઈએ. જી રામજી યોજના તો છે, સારામાં સારી છે, એમાં આવી બધી ગરબડ નથી થવાની. 2047 સુધીમાં એક ક્ષેત્ર દેશનો વિકાસ થશે. એક કોઈ ક્ષેત્ર બાકી નથી રહેવાનું. બધાની ઈચ્છા છે કે અમારો છોકરો કોઈ સરકારી નોકરી મળે, પણ મહેનત કરવી પડશે ભાઈ. તમારો છોકરો ડોક્ટર બનાવતો, એન્જિનિયર બનાવ, આ બેનને પૂછો ડોક્ટર બન્યા કેટલી મહેનત કરવી પડી છે, કેટલી સખત મહેનત. એન્જિનિયર થવું કેટલી મહેનત કરવી પડે. ક્લાસ 2 ક્લાસ 1 કેટલું સખત મહેનત કરવી પડશે. હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે ને. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીને ઓળખ આપે છે. એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આદિવાસી છે. અને પાછા એક બેન છે એ પાસે એ બી બહેનોની સભા. આ સંસ્કારો આપવાનો છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દઈશ. એને કાઢો, બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય તો કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને કરતો પડે તો એ લુખ્ખો છે. અને પેલી બેન
માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પછી અબબ બહેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનોને, યુવાનોને કઈ દિશા પર? આ સમજવું પડશે. મનસુખ વસાવાએ બધાએ બોલવું પડે, બધાએ બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબબ કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કો આપણો ધારાસભ્ય અબો તો આ તો નેતા કોને કહેવાય? સમાજને, યુવાનોને, બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય, એ આગેવાન કહેવાય. અબો કે નેતા કહેવાય? આવા લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી. બહુ અભ્યાસપૂર્વક પાર્લામેન્ટમાં હજી ચર્ચા, સામેના વિરોધ પક્ષના લોકોએ ભલે એટલું બોલ્યા હશે કે ગાંધીજીની યોજના તમે બદલી નાખી, પણ ગાંધીજી ઉપર રામ છે ને. આપણે તો મહાત્મા ગાંધીજીને સન્માન કરે છે, પણ મહાત્મા ગાંધીજી માટે પણ આદ્ય રામ હતા. 10મા ધોરણ 12મા ધોરણમાં આપણું બાળક જાય ત્યારે મહેનત કરે, પણ મહેનત કરવાની પહેલા ધોરણથી. સરકાર તો તમે જુઓ, સરકાર કેટલી ગંભીર છે. બાળક માના પેટમાં હોય ત્યારથી ચિંતા કરે છે. તમે જો કેટલું, આ તો મા બાપને ખબર ના પડે, સરકાર એટલી ચિંતા કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.